આનંદ મંગલ કરું આરતી હરિગુણ સંતની સેવા પ્રેમ ધરી મારે મંદિરે પધારો સુંદર સુખડા લેવા જેને આંગણે તુલસીનો ક્યારો શાલિગ્રામની સેવા સંત મળે તો માં સુખ પામું ગુરુજી મળે તો મીઠા મેવા 68 તીરથ સંતોને ચરણે ગંગા જમુના રેવા કહે પ્રીતમ જેને હરી છે વાલા હરિના જન હરિ જેવા બાઈ મીરા કહે પ્રભુ ગિરધર ના ગુણ ચરણ કમળ ચિત લેવા જે પરમાત્મા મારી ચારે તરફ મોજૂદ છે તે પરમાત્માનો હું આનંદનો સારો પ્રેમ આમ લૂંટું છું પછી મારે ભય કેવો જેને પરમાત્માનું પ્રેમ ધરીને મનરૂપી મંદિરમાં સુખનો વધારો થતો જાય છે તે તુલસી એટલે શુદ્ધ બુદ્ધિમાં આત્માનું જ્ઞાન થયું તે શાલિગ્રામ એટલે સર્જનહાર નિરાકાર પ્રભુની સેવા માટે પ્રાણી માત્રમાં તે પરમાત્મા સમજી તેની સેવા કરે તે શાલિગ્રામ સાચું છે તીર્થમાં ગંગામાં સ્નાન કરવાથી પાપ છૂટતા નથી જો પાપ છૂટે તો મછલી દેડકા વગેરે 24 કલાક સ્નાન કરે છે તેની મુક્તિ થતી નથી જે માતા પિતા અને ગુરુના ચરણોમાં 68 તીર્થ છે જુઓ દેવ સભામાં બ્રહ્માજીએ કહ્યું જે પૃથ્વીની 4 પ્રદક્ષિણા જલ્દી ફરીને આવે તે આ જગતમાં પહેલો પૂજાશે તો બીજા દેવો જલ્દીથી આકાશમાં પોતાના વાહન લઈને ફરવા નીકળ્યા પરંતુ બુદ્ધિના દેવ ગણપતિ પોતાના મા પાર્વતી અને પિતા શંકરની પ્રદક્ષિણા કરીને પગે લાગવાથી સર્વથી પહેલાં પૂજાય છે તો જે સંત કબીર કહે છે કે સત્સંગ તો સારા મિત્રની કરવી તે જ સારો મિત્ર હશે તો સારા થશો સારા સંતાનો સત્સંગથી જ નીતિ નિયમ સારા હશે અને ખોટા મિત્રથી છોકરા બગડે છે એ ખરાબ જ માણસ દારૂ ગુટકા સિનેમા ક્રિકેટ જુગાર અને વાળને તે ખુલ્લા રાખે તો સંગ બગડે છે જો સારો મિત્ર તો સુધારે છે અને ખરાબ જો અમૃત દેતો હોય તો તેનો પણ શંકા આવશે કે તેમાં ઝેર તો નથી ને ભેળવ્યું તેવું વિચારીને નહીં પીએ તો ખરાબ મતલબ કે જે છે એ દોસ્તારથી થાય છે ખરાબથી ખરાબ થતો નથી ખરાબ ભલે મતલબ સારી વસ્તુ દે તો લેશે નહીં અને ખરાબ મિત્ર મતલબ